તો હલો, કેમ છો ગુજરાતી મિત્રો? તો હમણાં ખબર છે કે ગુજરાતની અંદર હમણાં વ્લોગ બહુ ચાલે છે, કે યુટ્યુબમાં તમે જોતા હશો કે વ્લોગવાળી ચેનલો બહુ જ ચાલે છે. તો આપણે આજે વ્લોગવાળી થંબનેલ માટે એક પોસ્ટર એડિટિંગ એટલે થંબનેલ એડિટિંગ કરતા શીખવાના છીએ, એકદમ ઇઝી રીતે, તે પણ ફોટોશોપથી. ચાલો ફોટોશોપને ઓપન કરીએ. તો સૌથી પહેલાં આપણે ફોટોશોપ અહીંયા ઓપન કર્યું છે અને ઇમેજ સાઇઝ અહીંયા લઈ લીધી છે. જો તમે ક્યારે પણ ફોટોશોપ ઓપન ના કર્યું હોય તો એક વિડીયોની લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર, જેમાં તમે ફોટોશોપ યુઝ કરતા શીખી શકો છો. સૌથી પહેલાં આપણે એક બેકગ્રાઉન્ડ એડ કરશું, જે કે ગામનો વ્લોગ છે, બરાબર? એટલે આપણે ગામનું બેકગ્રાઉન્ડ એડ કરશું. તો સિમ્પલી એક બેકગ્રાઉન્ડ એડ કર્યું છે આપણે આ રીતે. હવે બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી આપણે જે આ ફેમિલી વ્લોગ થવાનો છે, તો ફેમિલી વ્લોગ માટે આપણે જે ફેમિલીના ફોટો હોય તે એડ કરશું. જેમ કે ફેમિલી આ જમવા બેઠી છે, તો આ રીતે આપણે એક ફોટો એડ કરશું, બરાબર? હવે આની ઉપર આપણે એક એવું છે કે આપણે એક ફોટો છે, બરાબર? જે આ ફોટો દેખાય છે ઉપરવાળો, એ આપણે થોડો ક્રોપ કર્યો છે. તમને બતાવી દઉં પહેલાં તો આ રીતે ઇફેક્ટ તમે જોઈ લો. આ રીતે આપણે ક્રોપ કર્યો છે અને એની ઉપર આ રીતે ફોટો આપણે થોડો હાઇલાઇટ કર્યો છે, જમવા બેઠા છે તે રીતે, બરાબર? હવે આપણે એક બીજો ફોટો એડ કરશું, જેમ કે નાના બાળકો જમવા બેઠા હોય તે રીતે. આ ફોટોને આપણે તમને બતાડી દઈએ પહેલાં તો અહીંયા ક્લિક કરીને. જોઈ શકો છો કે પહેલાં ફોટો કંઈક આ રીતે હતો અને પછી ફોટો કંઈક આ રીતે બન્યો છે, બરાબર? એટલે ફોટો આ રીતે બનાવ્યો છે આપણે. હવે આની ઉપર આપણે થોડું ઇફેક્ટ એડ કરશું. પહેલાં તો વાઇબ્રેશન એડ કરશું એટલે થોડો HDR ફોટો બની જાય. એની ઉપર આપણે હ્યુ એન્ડ સેચ્યુરેશન થોડું HDR ગ્લો નાખશું એટલે 8K ક્વોલિટી થોડી આવે, અને એની ઉપર આપણે થોડું લાઇટ વધારી દઈશું એટલે ફોટો કંઈક આ રીતે દેખાશે. હવે આની ઉપર આપણે ટેક્સ્ટ એડ કરશું. ટેક્સ્ટ એડ કરવા માટે સિમ્પલી આપણે પહેલાં તો ટેક્સ્ટ લખી દીધું છે, રસ્તામાં જમતા બાળકો મળ્યા. તો આ હતો આપણો ટેક્સ્ટ. હવે ટેક્સ્ટને આપણે થોડું ડિઝાઇન કરવા માટે સૌથી પહેલાં તો આપણે ટેક્સ્ટ ઉપર પહેલાં તો પાછળ થોડો બ્લેક શેડો નાખશું. તો આ રીતે બ્લેક શેડો દેખાય છે, તો પણ ટેક્સ્ટ થોડું સાદું લાગે છે. તેના માટે શું કરશું આપણે? પહેલાં તો ઇફેક્ટ અહીંયા તમને બતાવી દઉં. આ રીતે ઇફેક્ટ એડ કરી છે, જોઈ શકો છો. ઇફેક્ટ એક આ રીતે એડ કરી છે અને આમાં પણ સેમ ટુ સેમ ઇફેક્ટ એડ કરી છે આ રીતે. હવે આ થોડું અવળું લાગે છે, તેના માટે સિમ્પલી આપણે લેયર એડિટ માસ્કમાં જઈને લેયર માસ્ક એડ કર્યો છે. તો આ રીતે ટેક્સ્ટ તમને જોવા મળશે. તમારા સ્ક્રીન પર બતાડી દઉં એક વખત. જોઈ લો, ટેક્સ્ટ કંઈક આ રીતે જોવા મળતા હશે, બરાબર? હવે આપણે ટેક્સ્ટ બધા ક્લિયર થઈ ગયા છે, પણ થોડુંક એરો બેરો થોડુંક અહીંયાથી એડ કરશું. આ રીતે એરો આ એડ કરશું અને 2 ઇમોજી એડ કરશું આ રીતે, બરાબર? હવે એવું નથી કે ઇમોજી અહીંયા જ એડ કરો, તમે આ ઇમોજીને થોડું ઉપર પણ અહીંયાથી સેટ કરી શકો છો, બરાબર? જ્યાં તમારી ઇમોજી સેટ કરવી હોય ત્યાં તમે ઇમોજી અહીંયાથી સેટ કરી શકો છો. જેમ કે મેં અહીંયા સેટ કરી હતી, પણ આપણે અહીંયા પણ સેટ કરી શકીએ છીએ ઇમોજી. તો હું અહીંયા એક સેટ કરી દઉં, બરાબર? આ રીતે અહીંયા ઇમોજી સેટ કરી દઈએ અને જે એરો છે એને થોડુંક રાઉન્ડ મારી દઈશું અહીંયાથી આ રીતે, બરાબર? તો જોઈ શકો તો આપણું વ્લોગવાળું થંબનેલ એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ ગયું છે, બરાબર? જો તમારે આ પ્રકારનું વ્લોગવાળું થંબનેલ મારી જોડે એડિટિંગ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાઓ. ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર પણ આપેલો છે અને તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. જો તમારે તમારા વ્લોગ માટે થંબનેલ બનાવવા હોય તો આપણે એકદમ સસ્તા અને સારા પ્રાઇસમાં તમારા માટે વ્લોગના થંબનેલ બનાવી દઈશું. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.